તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. તો ગાઈઝ આપણે બટાકા આવ્યા છે ત્યાં પણ આવી ગયા છીએ અને ગાઈઝ અહીંયા લોધર વીણવાનું પણ ચાલુ કરી દીધું છે. અહીંયા મજૂર બોલાવી દીધા છે આપણે. અત્યારે મજૂર લોધર વીણવાનું ચાલુ કરી દીધું છે જુઓ. અને ગાઈઝ અહીંયા આપણે ફોરેસ્ટરમાંથી ફોન આવ્યો કે બટાકા ભરવાના કટ્ટા લઈ દો, તો હું મેહુલ બે ગયા છીએ કટ્ટા લેવા માટે. તો ફાઇનલી ગાઈઝ ગાડી લઈને નીકળી ગયા છે કટ્ટા લેવા માટે. તો ગાઈઝ કટ્ટા લઈ લીધા છે અને હવે આઈસ્ક્રીમ ખાવા માટે બેઠા છીએ. તો ગાઈઝ જુઓ રે આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ. તો ફાઇનલી ગાઈઝ સાંજના વાગી ગયા છે 5 અને ગાઈઝ અહીંયા ચા લઈને આવ્યા હતા અને આ મજૂર કેટલું કામ કર્યું તે પણ ચેકિંગ માટે આવ્યા હતા. તો ગાઈઝ 1.5 હેક્ટર પટી ગયું છે. ફાઇનલી ગાઈઝ આજે આપણે ડીગર વધાવવાનું છે તો ડીગર વધાવવાનું શરૂઆત કરી દીધી છે. સવારના વાગી ગયા છે 9 અને ગાઈઝ ડીગર વધાવી અને આજે મૃત કરવાનું છે. તો ગાઈઝ ડીગર વધાવીએ છીએ. 9 ડીગર લીધેલું છે રાજ એગ્રો ડીસાનું. જઈને ત્યાં જોઈએ કેવું રિઝલ્ટ છે આનું. ગોળ મેલ ઉપર થોડો ગોળ ગોળ તો ફાઇનલી ગાઈઝ ટ્રેક્ટર રવાના કરી દીધું છે બટાકા કાઢવા માટે જ મોકલાયું. અને ફાઇનલી ગાઈઝ અહીંયા આપણે આવી ગયા છીએ અને એ થાળી બાળી ચડાવી અને શુભ શરૂઆત કરીએ ડીગરની. તો ફાઇનલી ગાઈઝ શરૂઆત કરી દીધી છે. આપણું ટ્રેક્ટર છે 4 વ્હીલ 244. જો કેવા નીકળે છે. તો મિત્રો હવે આપણે બટાકા નીકળી ગયા છે અને ઢગુલા કર્યા છે અને હવે કટ્ટા ભરવાના છે. કેટલા કટ્ટાના કેટલા નીકળે છે, કેટલું પ્રોફિટ થાય છે, કેટલું નુકસાન થાય છે તેની ગણતરી પણ મારવાની છે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આનું ટોટલી રિઝલ્ટ આપીશું, કેટલું પ્રોફિટ રહેશે ને કેટલું નુકસાન રહેશે. તો જો ગાઈઝ આ રીતના નીકળે છે. તો ફાઇનલી ગાઈઝ આ બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરે અને નેક્સ્ટ બ્લોગમાં આપણે આનું જરૂર ટોટલ મારશું અને કેટલી બચત થાય છે અને કેટલી એવરેજ મળે છે